નમસ્કાર. શક્તિસિંહ ગોહિલે ભાજપનો ભાંડો ફોડ્યો. ભાજપને અગાઉની ચૂંટણીમાં કાળું ધન પાછું લાવવાનો અને દરેક લોકોને 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. જોકે ભાજપ 10 વર્ષમાં પોતાનો એક પણ વાયદો પૂર્ણ કર્યો નથી. ચીને ભારતમાં આવીને સ્માર્ટ સિટી બનાવ્યા છે. શક્તિસિંહે કહ્યું કે પહેલાના સમયે મેનિફેસ્ટોમાં શું આપવામાં આવ્યું અને શું કર્યું તે ઉલ્લેખનીય કરવાની પ્રથા હતી, પરંતુ ભાજપની સરકારે આ પ્રથાને તોડવાનું કામ કર્યું છે. ભાજપે અગાઉ 30 લાખ જગ્યા ભરવાના વાયદા કર્યો હતો, પણ આ જગ્યા હવે ભરાશે તેવો વાયદો ફરી ભાજપે કર્યો છે. લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટો જાહેર કર્યો છે, જેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો, દેશના 80 કરોડ લોકો માટે મફત રાશન યોજના ચાલુ રાખવી અને ગરીબો માટે 3 કરોડ નવા ઘરોનું નિર્માણ સહિતના વાયદા કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના આ ચૂંટણી ઢંઢેરાને લઈને ભાજપ પર પ્રહાર કર્યા છે. શક્તિસિંહે કહ્યું કે ભાજપે મેનિફેસ્ટો પર એકતરફી વાત કરી છે. 1 કલાક 40 મિનિટના મેનિફેસ્ટોમાં ભાજપે કોઈ પણ પત્રકારને એક પણ સવાલ પૂછવા દીધો નથી. ભાજપે મેનિફેસ્ટોના નામે માત્ર ને માત્ર જુમલાપત્ર જાહેર કર્યું છે. આ જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં 5 ન્યાયની વાત કરી છે. ધન્યવાદ. જય હિન્દ.